ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતોને માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં 18મો જે હપ્તો છે ક્યારે પડવાનો છે. તો મિત્રો તમને જણાવી દઉં કે આ ઓફિશિયલ ટ્વીટ આવ્યું છે પીએમ કિસાન સન્માન નિધિનું, જે ટ્વિટર પર અમને જોવા મળ્યું છે. તો ટૂંક સમયમાં જે 18મો હપ્તો એ તમારા ખાતામાં પડવાનો છે. અને જે લોકો કેવાયસી ન કર્યું હોય તો નજીકના CSC સેન્ટર દ્વારા પણ તમે કરી શકો છો. જો CSC સેન્ટર પર ન જવા માંગતા હોય તો તમને પીએમ કિસાન સન્માન નિધિનું જે ઓફિશિયલી પોર્ટલ છે ત્યાં જઈને પણ કરી શકો છો. અને જો તમારી કેવાયસી થઈ ગયેલી હોય અને તમારું જે બેંક આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો તમે અત્યારે જ બેંકનો સંપર્ક કરો. એટલે કે તમે બ્રાન્ચમાં જઈને પોતાનું આધાર કાર્ડ બેંક સાથે લિંક કરશો તો જ તમારા 2000 રૂપિયા તમારા ખાતામાં આવશે. જો લિંક ન હોય તો તમારું જે 2000 જે પડે છે તમારા ખાતામાં એ રોકાઈ જશે. એટલે તમે નજીકના જે બ્રાન્ચમાં જે તમારી બેંક લાગતી હોય ત્યાં જઈને તમે KYC કરાવી લાવો. અને તમારા જે 7/12 નકલમાં જે ફેરફાર થયા હોય એમાં તમારે સુધારો કરવો હોય તો તમે સુધારો થઈ ગયેલો હોય તો તમારે ફરીથી અપડેટ કરવાનું રહેશે. તમારે કચેરીમાં જઈને પણ તમે અપડેટ કરાવી શકો છો. તો તમારા જે આ 3 વસ્તુ તમારું કમ્પ્લીટ હશે તો તમારા જે 2000 રૂપિયા છે એ તમારા ખાતામાં આવી જશે. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક જે 6000 રૂપિયામાં આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોના 2000 રૂપિયા 3 હપ્તામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિનો યોજનાનો જે આગામી હપ્તો છે એ ઓક્ટોબર મહિનામાં જાહેર થઈ શકે છે. તો મિત્રો તમારો જે 18મો હપ્તો છે એ ઓક્ટોબર મહિનામાં જાહેર થવાનો છે. તો સૌથી પહેલાં તમારે આ 3 કામ પહેલાં પતાવવું પડશે. અને જેમને ઓલરેડી થયેલું હોય એ કંઈ નહીં, વેઇટ કરવાનો રહેશે 18મા